નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના બગદાણાનો ચકચારી કેસ, જેમાં 24 દિવસથી આ ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે। બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો હતો, જેમાં શરૂઆતના દિવસે સ્થાનિક પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ શરૂઆતમાં સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવતા આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી અને એસઆઈટીએ એક બાદ એક આમ 5 આરોપી પાછળથી પકડ્યા હતા અને ટોટલ 13 આરોપીઓ છે તે એસઆઈટીએ દબોચ્યા હતા। જોકે આમાં સતત જે આ કેસના પીડિત છે નવનીતભાઈ બાલદિયા, તેઓ આક્ષેપ જયરા જાહેર ઉપર કરી રહ્યા હતા અને આ ઘટનામાં થોડાક દિવસ પહેલાં જયરા જાહેરને સમન્સ પાઠવીને એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા પણ હતા। ત્યારબાદ એસઆઈટીને વધુ નક્કર પુરાવા છે તે જયરા જાહેર વિરુદ્ધ મળતા આજે ફરી એસઆઈટીએ સમન્સ પાઠવ્યું હતું ને 3 વાગે પૂછપરછ માટે બોલાવ્યા। 2 કલાક સઘન પૂછપરછ થઈ ને અંતે 5 વાગ્યાની આસપાસ એસઆઈટીએ સત્તાવાર જાહેરાત કરી જયરા જાહેરની ધરપકડની, જેમાં આ ઘટનામાં સાંયોગિક પુરાવા, ટેકનિકલ એનાલિસિસ, આરોપીઓના સંપર્ક, કોલ ડિટેલ સહિતની વસ્તુઓ છે તે એસઆઈટીએ ઝીણવટપૂર્વક તપાસ કરી। ત્યારે આ વાત હકીકત સામે આવી કે આરોપીઓ છે તે જયરા જાહેરના સંપર્કમાં હતા ને આના સંદર્ભમાં એસઆઈટી અંતે છે તેમણે આ જયરા જાહેરની ધરપકડ કરી છે। ત્યારે આના સંદર્ભમાં હવે મામલો ગરમાયો છે। ત્યારે શું કહી રહ્યા છે આ મામલે નવનીત બાલદિયા, તેમને સાંભળો। કોળી સમાજ જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરા જાહેરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય। આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા, તેમણે આ એસઆઈટીનો આભાર માન્યો છે। સાથે જ જે રીતે છેલ્લા 18 દિવસથી આ તપાસ ચાલી રહી હતી અને અંતે હવે તેમને ન્યાય મળ્યો હોય તેવી વાત તેઓ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ બને છે એ પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।